મણિપુરમાં સીએમ હાઉસ પાસેના ઘરમાં આગ, ફાયર બ્રિગેડે 1 કલાકમાં બુઝાવી દીધી। 5 દિવસ પહેલા સીએમના કાફલા પર પણ હુમલો થયો હતો। મણિપુરના ઇમ્ફાલમાં મુખ્યમંત્રી બીરેન સિંહના સત્તાવાર નિવાસસ્થાન પાસે એક ખાલી મકાનમાં આગ લાગી હતી। આ ઘર રાજ્ય સચિવાલય સંકુલની બાજુમાં છે। 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટના બાદ સીએમ હાઉસમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી। જોકે સીએમ હાઉસને કોઈ નુકસાન થયું નથી। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। આ ઘર ગોવાના પૂર્વ મુખ્ય સચિવ ટી કિપગેનના પરિવારનું છે। મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી તેમના પરિવારે આ ઘર ખાલી કર્યું અને કુકી પ્રભુત્વવાળા વિસ્તારમાં રહેવા ગયા છે। આ મકાન પરિસરમાં છે, જેમાં કુકી આદિવાસીઓના નાગરિક સમાજ જૂથ કુકી ઇમ્પીની ઓફિસ છે। આ ઘટના એવા સમયે બની જ્યારે જીરીબામ જિલ્લામાં હિંસા ભડકી રહી હતી। જીરીબામમાં 5 દિવસ પહેલા આતંકવાદીઓએ મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો। આતંકવાદીઓએ કાફલા પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર સહિત 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા હતા। હુમલા સમયે સીએમ કાફલામાં ન હતા। મણિપુર ગયા વર્ષે મે મહિનામાં કુકી મૈતેઈ સમુદાય વચ્ચે અથડામણ શરૂ થઈ ત્યારથી સતત હિંસાની પકડમાં છે। આમાં 219થી વધુ લોકોના મોત પણ થયા છે।